જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા. આપણે જો આજ રતાળું લઈ લીધા છે બાફવા માટે. કેવી રીતના બાફવાના છે? આવી રીતના જો માળો બનાવવાનો છે. વડલાની લાકડી હોય, ગમે એ વૃક્ષની લાકડી હોય અથવા હાઠી હોય તો પણ હાલે. તો એની અંદર આવી રીતના માળો બનાવી અને થોડુંક અમથું જ પાણી મૂકવાનું છે. અને પછી બધા રતાળું મૂકી અને ચૂલા ઉપર મૂકી દેવાના છે. તો આપણો માળો બની ગયો છે મસ્ત. ઉપર રતાળું ગોઠવાઈ ગયા છે અને અંદર થોડુંક અમથું પાણી મૂકી દીધું છે ને આવી રીતના ઢાંકી અને મૂકી દઈ ચૂલા ઉપર. તો હવે આપણે જોઈ કે આપણા રતાળું પાકી ગયા છે કે નહીં, કારણ કે આ ભઠ્ઠો છે ને એ બધો હવે થઈ ગયો. તો કેટલા રતાળું બફાઈ ગયા છે ખાલી વરાળથી જોઈએ કે આપણે જોવાય એકદમ મસ્ત માવા જેવા અસલ દૂધનો માવો બની જાય ને એટલા મસ્ત વરાળથી બફાઈ ગયા છે. પાણીમાં નાખીને બાફવા માટે તો પાણીથી મોળા પડી જાય. અને આવી રીતના બાફેલા રતાળું હોય ને એનો શેરો, ખીર અને એકલા રતાળું ને ખાલી દૂધ ખાઈને તોય પણ બહુ મસ્ત લાગે.